જય માતાજી મિત્રો. તો મિત્રો તમને બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજે સવારમાં વહેલા ઉઠીને બ્રશ કરીને બેઠા હે. હવે જો તમને અમારા ગોડિયા બતાવું, એટલે કે અમારા પરી બતાવું એમ. જો આ રે અમારી પરી. પરી શું કરાવો આપા? હો એવું કહે છે ને હેડ. હા તો મિત્રો એ છે અમારી પરી, અને જોડે એની મમ્મી બતાવું તમને. મમ્મી જો શું કરાય મમ્મી. ખાલી બ્રશ કર્યું કે ના કર્યું? કર્યું ને. બ્રશ કરીને બેઠા હે જો બધા, બરાબર. અને પાછું આજે મારે તો બીજ ભરવા જવાનું હે જહાજ, એટલે થોડા ટાઈમ પછી બીજ ભરવા જઈએ, કલાક અડધો કલાક પછી નહીં ધોઈને ફ્રેશ થઈને. એટલે તમને બધાને મારો રામાપીર હંમેશા માટે ખુશ રાખે, બરાબર. એટલે કોમેન્ટમાં લખી દેજો જય રામાપીર. તો મિત્રો ફાઇનલી તૈયાર થઈ ગયો હું, બરાબર. ચશ્મા બસમાં પહેરી લીધા હે જહાજ જવા માટે, રામદેવ પીરની બીજ ભરવાની ને એટલે. તો જો બાઇક ઉપર બેસી ગયો હું, બરાબર. આ આપણું બાઇક. તો આગળ દીપો ઊભો હશે એટલે હું અને દીપક બે જઈએ છે જહાજ, બરાબર. તો મિત્રો આપણે જહાજ જતા જતા તો બાઇક બગડ્યું હે. આગળના વ્હીલમાં અવાજ આવે એટલે જો ખોલાવ્યું. અને આ લેવા આવ્યો જો આ ભાઈ. લે દીપકભાઈ લેવા બોલાયા હે. આપણું બાઇક બગડ્યું એટલે, બરોબર. બાઇક રિપેરિંગ થાય એટલે જઈએ, કાં તો પછી મૂકીને જઈએ, એટલે પછી મોડા આવીને લઈ જઈશું. પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો ફાઇનલી આપણે જહાજ આવી ગયા હે. પ્રસાદી જમ્યા સિવાય મંદિર કોઈ જવું નહીં. જો તમે જોઈ શકો છો. અને આપણા એક અને પ્રસાદ ખાસ ભાઈબંધ મળ્યા હે. બિલકુલ તો જોઈએ નહીં. ઓળખતા હશે તમે, બરોબર મને. અને પ્રસાદ ખંડમાં તો મિત્રો જો અહીંયા જહાજનો મેન ગેટ છે. બૂટ ચંપલ પહેરીને પણ અંદર જવું નહીં. આજથી ચાલુ કર્યું કે, બરોબર મિત્રો. સપોર્ટ કરજો, બીજું શું. રામદેવ પીરના દર્શન કરી લીધા, હવે ભાઈબંધને મળી લીધા, હવે જઈએ ઘેર. મારા અલગધણીની મોટામાં તો મિત્રો ફાઇનલી આપણું બાઇક રિપેરિંગ થઈ ગયું, અને આપણે બાઇક લઈને ઘેર જવા માટે નીકળી ગયા. કારણ કે દીપક તો એની ઘેર જતો રહ્યો, એટલે આપણે આપણી ઘેર જઈએ અને અહીંથી આપણો વ્લોગ એન્ડ કરીએ, બરોબર. કેમ કે વ્લોગ બહુ મોટો થઈ જશે, પછી તમે કંટાળી જશો અથવા જોશો નહીં, બરોબર. એટલે સપોર્ટ કરજો મિત્રો. આ પહેલો વ્લોગ છે આપણો, બરોબર. આપણે અહીંયાથી વ્લોગ આપણો એન્ડ કરીએ છીએ.